કામે કઈ જઈ શકતી નથી ભાઈ, મારે બે પગ દુખે તો કઈ 2 મહિનાથી કઈ કામે જઈ શકતી નથી. વહુ છે અહીંયા, તેને નાનો છોકરો છે તે કઈ એ કામે નથી જાતી. કઈ અમારા ઘરવાળા છે તે 5 વર્ષથી બીમાર છે, 5 વર્ષથી દવા લઉં. કાકાને શેની બીમારી છે? એને માનસિક બીમારી છે અને આંસકી તાણ આવે છે. આંચકી આવે છે? આંચકી આવે છે. રૂમ ભાડું 2 મહિનાનું રૂમનું ભાડું ચડી ગયું કે ઘરમાં ખાવા રાશન નથી. ગરીબ પરિસ્થિતિ છે ભાઈ, ગામે ગેસમાં ગામે ચૂલો ઓળો ચૂલામાં રાંધીને કાઢવી. પછી 2 છોકરાની નિહાળની ફી બાકી છે. મોટી ઓલી છોકરી છે ને 10,000 રૂપિયા ને આ છોકરો છે ને 8,000. ઘણો આત્મા બળે છે, ઘણો આપણો જીવ મૂંઝાય છે, નથી રાતની નીંદર આવતી. ઘણું ઓલું થાય કે ઘરમાં આવે બીમારી, તો ઘરમાં પૈસો નહીં, કઈ આવે મુશ્કેલી, એટલે આપણો જીવ બેડા કરે ને આપણને હૃદય ઓલો થયા કરે. આપણે પણ કોણ ભગવાન આગળ પ્રાર્થના કરીએ. પેલા બેન, મારું નામ શું છે? કાકાનું? વલ્લભભાઈ લાલજીભાઈ સોલંકી. સોલંકી. બેન, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 2 જણા પોતે છે, દીકરો છે ને દીકરાની વહુ છે, ને દીકરો અહીંયા નથી, ગામડે છે. ને આ 4 છોકરાઓ છે, 2 દીકરા ને 2 દીકરી. અને કઈ 2 છોકરાની થાય નિશાળે ફી નથી, વરની નથી ભરાણી ફી. કામે કઈ જઈ શકતી નથી ભાઈ, મારે 2 પગ દુખે તો કઈ 2 મહિનાથી કઈ કામે જઈ શકતી નથી. વહુ છે અહીંયા, તેને નાનો છોકરો છે તે કઈ એ કામે નથી જાતી. કઈ અમારા ઘરવાળા છે તે 5 વર્ષથી બીમાર છે, 5 વર્ષથી દવા લઉં. તો બેન, મારા કાકાને શેની બીમારી છે? એને માનસિક બીમારી છે અને આંચકી તાણ આવે છે. આંચકી આવે છે? આંચકી આવે છે, દવા થઈ રહી એટલે આંચકી આવવા મળે ને. માનસિક બીમારી છે ને પેટમાં પાણી ભરાણું છે. સુવાસ ચડે છે. દાખલ કર્યા તમે મેડિકલ કોલેજમાં ફોર, કે બેન હવે તમારે ત્યાં પ્રાઇવેટમાં ત્યાં જવું પડશે. તો અહીંયા પછી આપણે હીરાબાગ રહ્યું ને, ત્યાં અમે દવા લઈએ છીએ મંગલદીપમાંથી 2 વર્ષથી. મહિને મહિને ભાઈ શાકભાજી વેચવા જાવ ને એમ કરીને મહિને 3,000ની દવા લઉં. તમે શાકભાજીનો ધંધો કરો છો? શાકભાજીનો ધંધો કરતી ભાઈ, અટાણે 2 મહિનાથી હાવ બેઠી. હવે નથી કરતા? કઈ નથી કરતા. રૂમ ભાડું પાસે નથી, 3 લાખનો માથે કરજો છે. મારે હાહુને કેન્સર હતું ભાઈ 5 વર્ષથી, તે ઓફ થઈ જાય. હવે એમાં કરજો માથે થઈ ગયો તો દીકરો અહીંયા દરબારોની ભાગ્યું વાવ્યું છે. હવે બાયું છોકરાને લઈને અહીંયા હું સૌ ભાઈ રહું છું, દીકરો અહીંયા વાળીએ રહી. ઘરની જમીન નથી ભાઈ, ભાગ્યું વાવે કોકની હારે. તો બા કાકાને કેટલા સમયથી આ બીમારી છે? એને 5-7 વર્ષથી બીમારી છે ભાઈ. 5-7 વર્ષથી બીમારી છે? 5-7 વર્ષથી બીમારી છે. તો અત્યારમાં કઈ કામે જાય છે કે નથી જતા? કાંઈ નહીં, તો આમને પથારીએ ને પથારીએ. પથારે પથારીએ કાંઈ નહીં, ક્યાંય જવાનું નહીં કે ક્યાંય આવવાનું નહીં. કેટલા સમયથી આવી જ પરિસ્થિતિ સાથે જીવો છો? આવી પરિસ્થિતિથી ભાઈ 2-4 વર્ષથી જીવીએ ભાઈ. 2-4 વર્ષથી? 2-5 વર્ષથી આવીને આવી જ પરિસ્થિતિ છે કે દવાખાનું અત્યારે નથી આવવા દેતું ભાઈ. 3 લાખનો માથે કરજો છે, કેમ દેવો એમ થાય છે. દીકરો બસારો અહીંયા ભાગ્યું વાવ્યું છે, ત્યાં એકલો પીડ્યો રહે કે એનો કરજો કઈ વળે તો. આવી પરિસ્થિતિ છે ભાઈ. એ તો બા તમે જ જાણતા હશો કે કેવી પરિસ્થિતિ એ તો સાથે તમે અમારું જીવો મન છો. જાણે ભાઈ, ભગવાન જાણે ને અમે જાણીએ ભાઈ, બીજું તો કોને કેવું. તો બા ઘણી બધી તકલીફ નહીં પડતી હોય તમને? પડે તો ખરી ભાઈ, કોને કેવું. આ રૂમ ભાડું 2 મહિનાનું રૂમનું ભાડું ચડી ગયું કે ઘરમાં ખાવા રાશન નથી. ગરીબ પરિસ્થિતિ છે ભાઈ, ગામે ગેસમાં ગામે ચૂલો ઓળો ચૂલામાં રાંધીને કાઢવી. મારા પગની તકલીફ છે, આ બીમારી છે. મહિને ભાઈ જો ને આ પગને આ હાડકીઓ વધે છે, પગની આ હાડકીઓ વધે છે. 2 દી કેડે પાછું કીધું છે મને કે તમે અહીં દેવરાવી દો, 2,000 રૂપિયા અહીં ને દે. એ કે 2,000 રૂપિયા હોય ને તો 2 પગમાં અહીં દેવે, અને દવા લખી દે. આવી પરિસ્થિતિ છે. હસોડો ભગવાન સોગંદથી આ પગને તો વજન દેવાતો નથી માથે.
તો વજન દેવાય નહીં તો મારે કામે ધંધે કેમ જવું ભાઈ? જવા ઉઠલું આટકું આ પગની પાની નો છે ને આમ આટકું નથી દેવાતો, આમ આપણે વજન ન દે. ધીમે ધીમે હાલું પણ આ એક પગ માથે, આને માથે વજન નહીં દેવાનું. હાડકું વધે છે હાડકું વધે છે ભાઈ. ને તેનું ઇન્જેક્શન ના 2000 રૂપિયા કીધા. 2000 કીધા હતા. તો હજી સુધી ઇન્જેક્શન દીધું નથી? એક દીધું હતું પણ કઈ ફેર ન પડ્યો ભાઈ. એક દેવરાયું હતું પણ કઈ ફેર ન પડ્યો. કે 10 દી પછી પાછા આવી ગયો કે પૈસા વગર છે ને જવું છે. પૈસા નથી એટલે નથી ગયા. એટલે નથી ગઈ. તકલીફ તો પડે ભાઈ. કુદરત જોતા છે મને કે તકલીફ કેટલી પડે છે મન જાણે છે, પણ કોને કહેવા જવું? આપણી પાસે પૈસા હોય તો આપણે ગમે એમ કરીને આપણે દવાખાને પહોંચીને આપણે દવા લઈ આઈસન દેવરાવી. કોઈક આગળ પૈસા હોય તો પ્રાઇવેટમાં દાખલ ન કરી દઉં ચાક. હવે પરિસ્થિતિ છે. તમારું મૂળ ગામ કયું? અમારું ગામ નાગેશ્રી છે. નાગેશ્રી. એ ક્યાં આવ્યું? અમરેલી જિલ્લામાં. અમરેલી જિલ્લામાં. તો બા પરિસ્થિતિ જોઈને દુઃખ નહીં થતું હોય? દુઃખ તો થાય ભાઈ, ઘણું થાય છે દુઃખ. કે 12 મહિનાનો તહેવાર ગયો, છોકરા બધા લુગડા સીધા વગેરેના, કોઈ સારું ખાધા પીધા વગેરેના. દુઃખ તો ઘણું થાય પણ કોને કેવું ભાઈ? ઘણા માણસ ફરવા જાય, હરવા જાય, છોકરા બસારા મૂંઝાઈને ઘરમાં બેસે. બા તમે તમારું દુઃખ જણાવી શકો છો આપણને? હમણાં ઘણા બધા લોકો જોઈએ છે, તમે જે દુઃખ થતો હોય કહો, તમે મદદ કરશો. આ 2 છોકરાની નિહાળની ફી બાકી છે. મોટી ઓલી છોકરી છે ને 10,000 રૂપિયા ને આ છોકરો છે ને 8,000. છોકરાની સ્કૂલની ફી બાકી છે? બાકી છે, સ્કૂલની ફી બાકી છે. કેટલી ફી છે? આ છોડીની 10,000 છે, છોકરાની 8,000 છે. છોડી 4થું ભણે છે, છોકરો 1લું ભણે. છોકરી 4થું ભણે છે, છોકરો 1લું ભણે. ઘણો આત્મા બળે છે, ઘણો આપણો જીવ મૂંઝાય છે, નથી રાતની નીંદર આવતી. ઘણું ઓલું થાય કે ઘરમાં આવે બીમારી, કોઈ ઘરમાં પૈસો નહીં, કઈ આવે મુશ્કેલી, એટલે આપણો જીવ બેડા કરે ને આપણને હૃદય ઓલું થયા કરે. આપણે પણ કોણ ભગવાન આગળ પ્રાર્થના કરીએ, કોને કે ભાઈ? કાકા તમે પહેલા શું કામ કરતા? ખેતીવાડી. પહેલા ખેતીવાડી નો કરતા? આંબાના બગીચા રાખતો હું પેલા 2-3 લાખના. એમાં હું કમાતો. અને એક મારા બેન ફળવી ગયા. પેલા આંબાનો ને એવો બગીચો હતો? બગીચો ઘરનો નહીં, એટલે આમ રાખીએ એમ. રાઈટ. કોઈની પાસેથી ઉછી ઉધારાના પૈસા લઈ કરીને કોઈ 1 લાખનો 2 લાખનો એવો બગીચો રાખતા. એ બગીચામાંથી કાંઈક વધે પછી એના મૂળગા દઈ દેવાના, વધે એ અમારા ઘરમાં વાપરવા રાખતા. એમાં મારી નણંદ બળી ગયા ને તો 15 થી દાખલ થાય કે પ્રાઇવેટમાં રાજકોટમાં, તો એને 3-4 લાખનો કરજો થયો માથે. એ કરજો મોટો હતો તમારા માટે? પાછા માં હતા, એને કેન્સર હતું. 2 લાખમાં એમાં પૂછ્યું. આમના મમ્મી હતા એમને કેન્સર હતું મારી સાસુને થાય. એટલે આવું બધી બીમારી હતી ને એમાં સેવા કરવામાં, ઘરના હોય સેવા તો કરવી પડે. સાચી વાત છે. એટલે તો આવું પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે ભાઈ. મારી નણંદ ઓફ થઈ જાય, એના ઓલામાં ખર્ચાઈ જાય, પછી નાના ઓરડા છોકરા હતા એને અમે મોટા ઉજરીને કર્યા. પછી પાછા એ 2 દીકરાના લગ્ન કર્યા. એ 2 દીકરાએ મરી ગયા મારી નણંદના. મારી નણંદના 2 દીકરાએ મરી ગયા, મારી નણંદે ઓફ થઈ ગયા. આવી પરિસ્થિતિ છે ભાઈ. તમારી ઉંમર શું છે? મારી ઉંમર ભાઈ 55. કાકાની? 55 છે. 55. આખી જવાબદારી આખું આ ઘર આખું ને ન હોય તો ભાઈ માંગી ભીખીને જો તમારી નજર આને ભૂખ્યા રખાય છે ભાઈ. સાચી વાત છે. માણસ કહેતા કે કામ ન હોય તો ભાઈ માણસ પાસે ભીખ માંગીને છોકરોને ખવડાવવું પડે. આવી પરિસ્થિતિ છે ને કે ભાઈ સારી ન લાગે કોઈની પાસે હાથ લાંબો કરવામાં, પણ હવે હાથ અમારો પોગે એમ નથી ભાઈ, એટલે બધું આ કરવું પડે. અમે તમારા દીકરા છીએ અને તમારા દીકરા બનીને જ તમારી મદદ કરશું, ઠીક છે? ભગવાન તમારું સારું કરશે ભાઈ, અમારી સહાય કરો તો કામ. તો તમે આવડી નાની રૂમમાં જ રહો છો? આ નાની રૂમમાં જ રહી, બીજે રૂમ નથી ભાઈ. આનું ભાડું શું છે? 5,000 રૂપિયા ભાઈ. 5,000 ભાડું છે રૂમનું? 5,000 ભાડું છે. હવે 2 મહિનાનું ભાડું ચડી ગયું. 2 મહિનાનું ભાડું દેવાનું બાકી છે. તમારે અત્યારમાં છે ને જરૂર છે? એટલે ભાઈ એક રૂમ ભાડાની જરૂર છે,
કઈ ઘરમાં ખાવા રાશન નથી, કઈ દવા લેવાના પૈસા નથી, ગેસ કઈ મોટો નથી, કઈ સારો કે રંધાય એવું ચૂલો કે કઈ આવી પ્રોબ્લેમ છે ભાઈ. રાશનની વધારે જરૂર છે. રાશનની જરૂર છે ને રૂમ માલિક કહે છે કે પૈસા આપો એ, એટલે મારથી કઈ કામે જવાય એમ છે ને, હમણાંથી કઈ ભાડું દેવાય એમ છે ને કઈ કે ભાડું દઈને કા ખાલી કરી નાખો તો ક્યાં જવું ભાઈ ચાલુ વરસાદ માંદું માણસ લે. પણ બા તમે બિલકુલ ચિંતા નહીં કરતા, અમે તમને ચોક્કસથી મદદ કરું છું, ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તમારી મહેરબાની ભાઈ, ગરીબ માણસની એટલી સેવા કરો. થેન્ક યુ સો મચ બા. દોસ્તો, તમે બાની વાત આગળ વિડીયોમાં જોઈએ છે કે બા કેવી પરિસ્થિતિ સાથે પોતે જીવી રહ્યા છે. બા કહે છે કે તેમના ઘરના એટલે હસબન્ડને છેલ્લા 4-5 વર્ષથી ગંભીર બીમારી સાથે પોતે જીવી રહ્યા છે અને તેમનો છોકરો છે એ ગામડે પોતે ભાગ્યું આવે છે. અત્યારમાં આખા ઘરની જવાબદારી એક બા ઉપર જ છે. તમે બાની વાત સાંભળી છે આગળ કે દવા લેવાના પણ પૈસા નથી, આ રૂમનું ભાડું ચડી ગયું છે, ભાડા દેવાના પણ પૈસા નથી અને ઘરમાં કંઈ ખાવા માટે કંઈ વસ્તુ નથી. તો કંઈ નહીં દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારમાં તો બાને રાશનમાં બહુ તકલીફ પડી રહી છે, તો અત્યારમાં આપણે બાને રાશનની મદદ કરીએ. અને દોસ્તો, તમે પણ જો બા માટે રાશન ભાડા માટે અને તેમના છોકરાઓની ફી માટે મદદ કરવા માંગતા હોય તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરજો, અમે તમને બધી ડિટેલ આપીશું. તો બા તમારે જે રાશન કરિયાણું જોતું તે આવી ગયું? આવી ગયું. કેવું લાગે છે? સારું લાગે ભાઈ. તો હવે તમારે બીજા કેમાં તકલીફ પડતી છે? એટલે ત્યાં રૂમ ભાડાની તકલીફ પડે, છોકરાઓની નિશાળની ફી ભરવાની છે એની તકલીફ પડે, દવા લેવાની તકલીફ પડે, આવી તકલીફ પડે. અને અત્યારમાં તમારે જે રાશન કરિયાણું જોતું હતું એ બધું રાશન કરિયાણું અમે આપી દીધું છે. ભગવાન તમારી મનોકામના પૂરી કરે. ભગવાન ભાઈ, એ મારી એટલી આશીર્વાદ મારી દુઆ છે. ભગવાન તમારે જે તમારે મનોકામના હોય ભગવાન પૂરી પાડી દે તમારી પાસે. અને ભાડામાં ને એમાં તકલીફ પડે છે એમાં પણ અમને મદદ થશે અમારી એટલી મદદ કરશું, ઠીક છે? એટલી તમારી મહેરબાની થાય. ભગવાન તમારું સારું કરીશું. ગરડા માણસની સેવા કરો છો. અમને બસ એવા જ આશીર્વાદ આપજો બા કે અમે તમારા જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. એવું તમને ભગવાન તમને ગરીબ માણસની સેવા કરાવે એવા દેવા આપે, મોટા વાળા કરે તમને. થેન્ક યુ સો મચ બા. કઈ નહીં, સારું, ચાલો બા અમે રજા લઈએ. અમને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ, ઠીક છે? તમારું સારું કરે. સારું, ચાલો. સીતારામ.